નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર। વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કરેલી ટિપ્પણી મુદ્દે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી ગૃહમંત્રીને બરખાસ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ દ્વારા આવેદનપત્ર પહોંચાડવા અપીલ કરાઈ। વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા સેવા સદન ખાતે કાર્યકર્તાઓ પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરેલ વિવાદિત ટિપ્પણી મુદ્દે આંબેડકર સાથે સર્વોચ્ચ લાગણી ધરાવતા બહુજન સમુદાયનું અપમાન સાથે ભારતના બંધારણનું અપમાન થયાની લાગણી કોંગ્રેસે વ્યક્ત કરી હતી। ભારતના સંસદીય ઇતિહાસને કલંકિત કરનાર ભારતીય જનતા પાર્ટીના અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીથી નારાજ કોંગ્રેસ સમિતિએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકાસભાઈ વાઘેલાની આગેવાનીમાં મોબીન મંસૂરી, રશ્મિન પટેલ અને અરવિંદ પટેલ, નગીનભાઈ વણકર વગેરે આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી દેશના ગૃહમંત્રી અમિત શાહને બરખાસ્ત કરવાની માંગણી રાષ્ટ્રપતિ દ્વારા પહોંચાડવા આવેદનપત્ર સુપરત કરી અપીલ કરાઈ હતી। આજે અમે વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમિત શાહના વિરુદ્ધમાં। અમિત શાહ સાહેબે જે બી કર્યું છે એ ખરેખર ખોટું બોલ્યા છે અને સંવિધાન માટે બાબા સાહેબને 100 વર્ષ શું પણ 500 વર્ષ થાય તો પણ આપને ભૂલાય ના એવું એમને ભારતના બંધારણમાં કામ કર્યું છે અને એમના માટે જો આવું અઘટિત બોલે એ ખરેખર નહીં ચલાવી લેવામાં આવે। અમે એમના સામે સખત અમારો વિરોધ છે અને અમને ખરેખર ગૃહ રાજ્યમંત્રીમાંથી પણ પદભ્રષ્ટ કરવા જોઈએ। આ સરકાર ખરેખર આવું બેફામ બોલતા હોય તો એ અમે ચલાવી નહીં લઈએ। અમે એમના વિરોધ કાર્યવાહી અમે આવેદનપત્ર આપીએ છીએ અને આગળ પણ અમે આવા પ્રોગ્રામ કરતા રહીશું। વખત આવે તો વાઘોડિયા બંધનું પણ એલાન લીધું અને સમય આવે તો ભૂખ ઉપવાસ પર ઉતરીશું। રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતીય સંસદમાં દેશના ગૃહમંત્રી દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરી અપમાન કરવામાં આવ્યું છે, ફક્ત બાબા સાહેબનું નહીં પરંતુ સમગ્ર ભારત, સમગ્ર વિશ્વના મહામાનવનું અપમાન છે। એને અમે સખ્ત શબ્દોમાં વખેડું કાઢીએ છીએ અને અમિત શાહની રાજીનામાની માગણી કરીએ છીએ।